ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો મસ્ત સગુણાન ઘરે જો આરામ થઈ ગયો. કાલ રાતે 2:30 વાગે અમે બે બેનપણીઓ હોતા હતા અને મસ્ત મહેંદી પણ આવી ગઈ છે. આપણે નાહી ધોઈને પૂજા કરી લીધી અને ચાલો હવે પછી જવાનું છે ઘરે. બા જો સગુણા જોબ પર જતી રહી છે. સ્પેશિયલ થેન્ક યુ સગુણાને. જોબ હતી તો એ શું કહેવાય કે પરાણે રાતના 2:30 વાગ્યા સુધી જાગીને મને મહેંદી મૂકી દીધી. હવે જઈએ નીચે. હાલો વિવાન, બાય, જય સ્વામિનારાયણ. 1:30 વાગે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે ઘરે જો શું કહેવાય કે આપણે મહેંદી મૂકીને આવ્યા પણ મહેંદી ફંક્શન ચાલુ થઈ ગયું છે. આવો, જય સ્વામિનારાયણ. પર્સ તો છે. પેલી માર મેરેજ છે. એ તો દેખાઈ આવે છે તમારા લોકો મેરેજ. લંડનથી આવ્યા ને જો બધા કામે લાગી ગયા છે. અહીંયા બને છે બટાટા પૌવા આપણે બપોરના નાસ્તા માટે. માનસીબેન ને કાજલબેન કિચનમાં આવી ગયા છે. થેન્ક યુ ગર્લ્સ. બા બે ગયા છે કપડાં ધોવા. ધોઈને લઈને બધા કપડાં આજ કાઢી નાખીને કર બા કહે છે લગ્ન પછી 2 દિવસ કપડાં નહીં ખૂટે. કરે છે બટેકા પવન એવું. અહીંયા નખ કપાય છે. તમારે રીવાન એનું શું કર્યું તમે 2 દિવસ? ચાલુ થઈ ગયા. ચાલો નિરાલી, તને એક બાજથી ખાવા હે ને? ચાક તો ખરા પણ હા. અને ઓલી કેવી સેવ આપું હિરલ નાખવામાં. હા અને કાજલ માનસી લઈ લ્યો. હાલો ફટાફટ. મહેંદી ફંક્શન તો આપણી ઘરે ચાલુ થઈ ગયું છે. આવો, જય સ્વામિનારાયણ. ચેતના હતી હજી ઉપર હતી, કબાટ ગોઠવતા હતા. આવી તો ડિમ્પલ મળવા ઉપર નહીં. મજા આવી હીરોબેન? કેવી ડાયરામાં નહીં? બહુ મજા આવી. તો ચાલો આપણે ઘરે નાસ્તા પાણી થઈ ગયા અને હવે હજી મહેંદી હાલે છે અસ્મિતા ભાભીને એને પણ. હું હવે હીરોબેન બે નીકળી ગયા છે 2 છોકરાને લઈને. જઈએ છીએ આશાબેનની ઘરે. આજે શું કહેવાય કે બધા મહેંદી મૂકે છે પણ મહેંદી ફંક્શન કાલે છે. પણ મહેંદી તો બધા આજે જ મૂકે છે તો કાલે બધા ફંક્શન અટેન્ડ કરી શકે એવું છે. તો હવે આશાબેનની ઘરે જઈએ ને મળીએ. બધા આજે ત્યાં ભેગા થવાના છે બધા ફ્રેન્ડ અને ત્યાં એન્જોય કરવાનો છે. તો ચલો આશાબેનની ઘરે મળીએ. અને ઘણાની કમેન્ટ એવી હતી કે 2 દિવસ વ્લોગ બનાવો, 2 દિવસમાં 2 વ્લોગ બનાવો. પણ શું કહેવાય કે એક વ્લોગનો અત્યારે એડિટ કરવાનો મન ટાઈમ મળે છે તો ઓનેસ્ટલી 2 વ્લોગનો તો ક્યારથી મળે. હાલો એ ભાઈ, ટાઈમ જ નથી રહેતો. આપણે તો કામમાં જ હોઈએ. એટલું તો કામ મૂકીને લઈ લઈએ છીએ એટલે શું કહેવાય કે થઈ જાય છે એવું છે. રિયલી હિરલબેન બોલ્યા સાચું કેટલું કામ રહેશે. અને એટલે પાછું અહીંથી લંડન બધું કામ કરવાનું છે કે નહીં, જવા આવવાનું વધી જાય છે. તો આ સારું તો કાજલ અને માનસી બે બટાટા પાવ બનાવીને ખારો. પછી બા છે અમારી મમ્મી કેટલું કામ કરે. કપડાનું, તમારા કપડા વોશ થઈ ગયા? કપડા 2 દિવસના નીકળી ગયા. ખાલી હવે નિર્વાનો એક ડ્રેસ રહી ગયો દરવાજા પાછળ ટીંગાતો તો નહીં તો ઈ ધોવાઈ જાય. એક ધોવાઈ ગયો, એક રહી ગયો. બા બિચારા કપડાનું કામ કરી નાખ્યું. ધીમે ધીમે બધા હેલ્પ કરે છે ને બધું થઈ જાય. ચાલો હવે મળીએ આશાબેનની ઘરે અને હવે આપણે ગાડી ચલાવવાનું ધ્યાન રાખીએ કેમ કે હવે 50ની સ્પીડનો રોડ આવશે. બધા હારો હાર આવી ગયા. એક્ઝેક્ટ 5 વાગ્યાને કીધું ને આ હારું લે 5 વાગે બધા આવી ગયા. જો 5:30 ગીત ચાલુ કરો બા. અમે આવ્યા એમ આપણે પાછળથી ધાડ મારવાની નહીં, પાછળથી ને વાર કરવાનો હોય માણસોને. ના પાછળથી નો કે જે કેવું મોઢે જો, જે કેવું હોય મોઢે, ભૂલ ચૂક મોઢે. जय श्री कृष्ण. આપણે તો સાથ में ही आए वही है ना आप. તાર મમ્મી યાર મજા આવે હે ને. શું જય સ્વામિનારાયણ. આશાબેન કેવો થાક લાગ્યો? અલા બહુ મજા આવી ડાયરામાં યાર. ડાયરાની તો વાત જ જવા દે. સૌથી વધારે જલસા કર્યા હોય ને તો હિરલબેને, મેં, ભૂમિ ભાભી અને નિરાલીએ.
બહુ જલસા કર્યા. જય સ્વામી. આ લોકો હતા અંબી તે તને ફોટા આપી દેવા જ. દુલ્હનની બેન ની મહેંદી લાગી રહી છે. હેલો વાચા બેટા. જય સ્વામિનારાયણ. થાક લાગ્યો દીકુ? જય સ્વામિનારાયણ. બા જય સ્વામિનારાયણ બધાને. જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી ડાયરામાં? મમ્મી આવે છે હમણાં, આશીષ લઈને આવે. ફોટો સેશન ચાલુ છે અને શું કહેવાય એટલી બધી ઠંડી હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ કે આ લોકોએ જો ફાયર પીક ચાલુ કરી દીધું છે. ફાઇનલી આમ ના ના ભાઈ સન કિસ કરે છે, કરવા દો ને. હા જો એક સૌથી ઉપર હશે ને એક એનાથી નીચે હશે. જો વચ્ચે મિડલમાં કેમ કે કરતી જો પણ એમ પેલા ભાજી આપણે શું કહેવાય લીધી છે એ નહીં હાલે બંને જો તો કરશો જ લઈ ને તો એમાં એને ડોયો કે બેટા તો ખબર પડે. એટલે એમાં જ મૂકી દેશું. ઓનિયન ગાર્લિક વાળી. હા ઓનિયન ગાર્લિક વાળી. ઓકે અરે યાર મને પેલા ખબર હોત ને તો હું મહેંદી મુકાઈને રવા જ દેત કે આવી શું કહેવાય કે ફેસિલિટી મળશે એમ. A1 એવું બહુ વધારે લાગ્યું. વાહ જીજી વાહ. હેપી ને પંક્તિ તને બેટા? અમે હમણાં ખવડાવશું આજે બધાના હાથેથી ફંક્શન જમાય. એ એના કંચનબાની રાહ જોઈને બેઠી છે કે કંચનબા આવે ને પછી મને જમાડે. તમારા આંટી આવે છે ને? તમે કેટલા ખુશ છો આજે? એટલે આવી ગયા ફાઇનલી બીજા ને. મને ખબર છે ખબર છે. હા એમ તો જો એમ તો આ મુમેન્ટ કેપ્ચર કરો. ગોઠવું બાકી ગોઠવું એમ. અજીબ લાગે. પંક્તિ રહી રહ્યો થોડું સ્ટ્રેન્જ લાગતું હોય પંખો. ના ના પંક્તિ ને તો ગમે આવે તો ખુશ થઈ જાય. પંક્તિ એમાંથી કઈક શીખ છે. જો જે ભાઈ આવું કરવાનું ઓકે મહેંદી મૂકે ને ત્યારે આવું હોય છે. અરે આશીષ અમે જો મહેંદી મૂકીને હાથ ધોઈ નાખે ને અમારા લોસ ગયો. જો તો જો અંદર મમ્મી ભાભી તમને ખવડાવીને આવ્યા એવા ન્યૂઝ મળ્યા. ઈ તો એમ કે હું તો ખવડાવીને લઈને આવ્યો છું. વાહ ના ના હું તને અંકુબેનના ગીત ચાલુ થઈ ગયા છે લગ્નના. પંક્તિ ગીતમાં ખબર પડે પાછળ કેટલા જણા? આગળ તો કોક રહ્યો. બસલા પાણી આપો. લેતા આવું બા લેતા આવું. કોક ન હોય તો શેપ યાદ આવી જાય ને કે આવું કરવું છે એમ. કહું ને તે હામું જોજો હામું જો બે જો ઊભી રહેજો બધા જો અહીંયા ઊભી રહેજો માથે બેસવાની પછી કિરીશ હું આવું છું પાછી જ્યાં જો અહીંયા આશાબેન ના આંટી આવી ગયા છે આપણે ઇન્ડિયાથી. ઇમોશનલ સીન થઈ ગયો છે. એમના આંટી પહેલેથી શું કહેવાય મમ્મીની જેમ જ છે એને. આ બાજુ હાર ને તોરણ ને એવું બને છે બધું.
દુખડાની વાત કે મજા કરે છે જો તો મારા દુખડાની વાતું સાંભળ્યા ને કે મારા દુખડાની વાતું ગમી કોમલ મસ્ત છે જો આ નવી મસ્ત મહેંદી છે સિમ્પલ ને સોબર એસ્થેટિક મહેંદી કેવી કહેવાય એસ્થેટિક એસ્થેટિક અત્યારે જેન્સીમાં છે ને એ લોકોને એસ્થેટિક વસ્તુ બહુ ગમે હા, જેમ કે જેન્સીમાં. face આખો નહીં બતાવવાનું ને એવું બધું. જેવી રીતે મહેંદીમાં બી એસ્થેટિક મહેંદી મસ્ત છે પણ સિમ્પલ ને સોબર મને આવડી ગઈ એટલે બધાને આવડે કલર આવી જાય ને પછી ફાઇન લાગશે આપણે કાલ કલર આવી જાય ને તો પછી બતાવશું કે મહેંદી આવી. તું હેપી તો હું હેપી અરે એની હેપી છું થોડોક ઇમોશનલ સીન થઈ ગયો પણ ઓકે થઈ ગયો હવે બધા ઇમોશનલ થઈ ગયા નાઈસ ને ચેતના ના કરે એટલો બધો વિશ્વાસ મને તારું પર ભરોસો ન કરાય ના ના હા આશો કીચમાં ચૂકી ઉમેશભાઈ આ તો કેવું કે એમ નહીં અમે એમ કે બચ્ચા પાર્ટી ક્યાં છે એમાં માધવે હાસવી લીધી છે માધવને હાચવો કે માધવે બધા હાચવી લીધા માધવે બધાને હાસવી લીધા કાઈ નહીં એટલે આ મીનાબેન ને મનીષાબેન છૂટા હતા હે ને વેલ ડન નિયા નિર્વા પછી માધવ નું લખ્યું મહેંદીમાં કાલ લખજો એને હાર્દિક લખ્યું એટલે ઓલા સ્મિતુ લખ્યું ઓલા બેન કોણે લખી દીધું એ પૂછ્યું કોને હાર્દિક ને લખી કોણે દીધું એને એ ઓલા ચારમી નારેના સ્મિતુ ને અજય કોણે લખી ઓકે દીધું ઈ તો તમે લખ્યું હશે વેલ ડન તો માધવે છોકરાઓ. હાલો મેળા સવારે વહેલા વહેલા આવશું પાછા અમને ટાઈમ મળશે તમે ઘરે આવશો તૈયાર થવા નહીતર અહીંયા રોકાણા કેમ કે સાડા પૂગી જવાનું આયા? 8:15 મને ખબર આવજો હિરલબેન હું જાઉં છું બાય હિરલાલ આપણે હાર પૂરા કરી નાખ્યું ફટાફટ 11:30 થઈ ગયા છે બધા ગેસ્ટ હવે જતા રહ્યા છે અહીંયા જો હવે આપણે અમારા કામે લાગી ગયા છીએ હા. હાલો પેલા લઈ આવી આપણે આપણી વસ્તુ ક્લિનિંગ થવા મળી છે 12:15 થઈ ગયા જો પથારી થઈ ગઈ છે હોવાનું છે કે દાંત કાઢવાના છે? એમ કયો પેલા હે? અસ્મિતા ભાભી સુઈ જાવ છે કે વાતો કરવી લાગે કે સુઈશું આપણે લા સુવાય થોડું મેરેજ વાળું ઘર હોય ને જલસા જ બે ત્રણ કરવાના. દિવસ સુવાનું જ ના હોય એટલે ધીરે લગી સુરગા ચેક તંત્ર કરી નાખીએ આપણે વિજયભાઈ તમે આટલી બધી મહેનત ના કરો કોઈ સુવાનું નથી ના તો તમે રેસ્ટ પર કરો તમારા માટે બહુ લાંબો દિવસ છે બરોબર તમે મોટા જેટલા પાડશે લાંબો દિવસ હાલ નહીં લાગે ફોટામાં રીલમાં ટાઈમ વહી જશે નહીં એવું નહીં પણ તો રેસ્ટ બહુ જરૂરી છે જીવનમાં મેન દિવસ લાંબો કાલ ડાયરા વાળો તો 2 વાગ્યાનો અરે યાર એમાં કઈ જલસા કે ટાઈમ જતો બહુ મજા પડી મેં તો કેટલા વર્ષ પછી આવું મસ્ત ડાયરામાં બેઠા હશું. કોલેજમાં હતો ને અમે બહુ રેગ્યુલર ડાયરાઓ જોતા મને બહુ મજા આવતી પેલા આપણે ગીતારે બરી લખ્યું હતું ને એ મારો પહેલો ડાયરો હતો એ બસ એ છેલ્લો આપણે જોયું મારો એ પહેલો હતો એ આપણે કે 2015 16માં નહીં 17 માં જોયો 17 કે 18 માં જોયો 18 માં 18 માં 18 ની આજુબાજુ પછી આપણે ડરમાં એની લીધું અહીં હું આવ્યા પછી એટલે 20 માં રાધી હતી ઈ હા ડાયરામાં તો 5-6 વર્ષ પછી આપણે ડાયરો રાધી હતી ઈ ડાયરામાં આ મારો સેકન્ડ ડાયરો હતો એમ પણ આમાં તો કઈ જલસો કર્યો યાર. ઈ છે ને એ કેવું પેલું આપણને કોમર્શિયલ લાગે આ જયારે આપણું પોતાનું ઓર્ગેનાઇઝ કરેલું હોય ને એટલે આપણું પોતાના જ લોકો જોડે આપણે પોતાના લોકો જોડે બેસીને આપણે એન્જોય કરવા ને એવી મજા ના કાલનો માહોલ જ આખો ડિફરન્ટ હતો બહુ ત્યાં મામાએ જ નક્કી કરી નાખ્યું મેં તો મામા ડાયરો કરવાનો ડાયરાની હું રીલ કેટલી વારે વારે 10 મિનિટે જોઉં છું તમારે એવડો એક ટાઈમ પછી છે આનંદ બનાવવાનો ટાઈમ નથી યાર બનાવવા ફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે છોકરીએ બનાવીને મૂકી છે મારી God. થેન્ક યુ જીતુભાઈ ચાલો જોવા પડશે એનું જે એનું ખબર આવું કે એનું જીનેલ નું course ને? કરો